ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। कैवल्योपनिषद अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्य उवाच अधीहि भगवो ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढाम् यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान्। न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति। ऊपर श्रद्धा भक्ति ध्यान એ સર્વ સાધકો માટે એટલે કે ઉત્તમ મંદ મધ્યમ અધિકારી બધા માટે એ મુખ્ય સાધનો બને. કારણ કે શ્રદ્ધા ના હોય તો આપણે શાસ્ત્ર પાસે ગુરુ પાસે જવાના જ નથી, જઈએ તો ત્યાં ટકવાના નથી. શાસ્ત્ર માટે ભક્તિ એટલે કે આસ્તિક્ય બુદ્ધિ ના હોય તો પણ એ શાસ્ત્ર આપણને આકર્ષી શકશે નહીં. એટલે આદર, શાસ્ત્ર માટેનો આદર, ગુરુ માટેનો આદર, એને ભક્તિ કહી. અને ધ્યાન એટલે એકાગ્રતા. હવે સજાતીય વૃત્તિ પ્રવાહને ચલાવવો અને એમાં વ્યવધાન ના આવવા દેવું, એ પ્રેક્ટિસની બધા જ સાધકોને જરૂર છે, ગમે તે કક્ષાનો હોય. કેટલાકને શરૂઆતમાં તકલીફ પડે, ધીરે ધીરે ટેવ પડે. એટલે અર્જુને કહ્યું કે આપ તો એકાગ્રતાની વાત કરો છો ભગવાન, અને આ મન તો આપે આપેલું ચંચળ છે, તો એ એક વિષયમાં સ્થિર કેવી રીતે રહી શકે? અને ત્યારે ભગવાને કહ્યું કે રહી શકે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે કૌંતેય, આ અભ્યાસ એટલે કે લાંબા સમયની પ્રેક્ટિસ અને અન્ય કોઈ વિષયોમાં આસક્તિ ના હોવી, આકર્ષણ ના હોવું, એવું જેનું જીવન હોય, એટલે કે નિવૃત્તિ પ્રધાનતા જેનામાં હોય,
એને આ મનને એકાગ્ર કરવું એ શક્ય બની શકે એના માટે. એટલે જેને આપણે કહીએ કે નૈતિક મૂલ્યો, જેની શાસ્ત્ર હંમેશા વાત કરે છે, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ના સંઘરવું, વગેરે વગેરે. તો એ યમ અને નિયમ એ બધાના માટે જરૂરી છે. એ જ પ્રમાણે આ કોઈ એક સાધ્યને પકડી રાખવા માટે, એ વ્યવહારિક પણ હોય તોય તે કોઈ એક સાધ્યને પકડી રાખવા માટે શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન જરૂરી છે. એ લૌકિક પ્રગતિ માટે પણ, લૌકિક વિષયો કે લૌકિક જેને કહેવાય કે આકાંક્ષાઓ, એ આકાંક્ષાઓની પૂર્તિ માટે પણ આ બધું જ બહુ મહત્વનું છે. અને સાથે સાથે એટલા માટે ત્યાં કહ્યું કે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગો બ્રહ્મ વિદ્યાયામ કારણ. કારણ તો છે, એટલે મેં એમ કહ્યું કે શ્રીશ્રેષ માટે જ નહીં, અભ્યુદય માટે પણ એ જ કારણ છે. અભ્યુદયમાં પણ આ બધું જ જોઈએ જ. એટલે આપણે સામાન્ય ઉદાહરણ આપેલું કે રોગ થયો હોય અને ડોક્ટર પાસે જવું હોય તો કયા ડોક્ટર પાસે જવું એની આપણે કેટલી બધી ઇન્ક્વાયરી કરીએ, અને ઇન્ક્વાયરી કરી અને પછી જેની પાસે જઈએ એની પાસે શ્રદ્ધાપૂર્વક એના પાલન કરવાનું હોય. એ જ પ્રમાણે પૂજ્ય સ્વામીજી કહે છે કે આ તો દવા છે. શેની છે? જેમ ડોક્ટર પાસે જઈએ અને દવા લાવીએ અને દવાથી રોગ મટે એવી આપણી અપેક્ષા હોય, પણ પથ્યાપથ્યનું પાલન ના કરીએ તો પણ રોગ ના મટે. એટલે શરદીની દવા કે એસિડિટીની દવા ખાઈએ અને સાથે સાથે મરચા બરાબર ખાઈએ તો એસિડિટી ના મટે. એટલે પથ્યાપથ્યની પણ જરૂર છે. પથ્ય એટલે અનુકૂળ ખોરાક અને અપથ્ય એટલે પ્રતિકૂળ ખોરાક. તો દવાની સાથે સાથે આ બાકીના જે નિયમો હોય, કોઈક દવા સાથે એમ કે ખૂબ પાણી પીવાનું છે, વધારે પાણી પીજો. કોઈક વખત એમ કે મિતાહાર કરજો, ઓછો ખોરાક. કોઈક જૂના જમાનાના વૈદ્યો વળી કહેતા હતા કે દહીં ના ખાશો, કે મરચું નહીં ખાવાનું, કે તળેલું નહીં ખાવાનું, વગેરે કેટલું કહેતા હતા. આ બધું પથ્યાપથ્ય. તો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન તો છે આપણી પાસે, તો પથ્યાપથ્ય રૂપે વૈરાગ્ય અને જ્ઞાનની પણ જરૂર છે. એટલે વૈરાગ્ય વિના તો આ વિદ્યા પામી શકાય એમ જ નથી. એટલે આ શ્લોકમાં જે અગત્યનો શબ્દ છે એ છે અમૃતત્વમ. તો આ અમૃતત્વ એટલે શું? તો અમૃતત્વ એટલે જ અમરતા. અને અમર જે છે તે મરણ ધર્મવાન જે નથી તે બ્રહ્મ છે. એટલે અમૃતત્વની પ્રાપ્તિ એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્મત્વ. બ્રહ્મ જે પૂર્ણ છે, જે આનંદ સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદ હોવાથી આનંદ તો છે જ,
પણ જ્ઞાન સ્વરૂપ છે, અને અજ્ઞાન સ્વરૂપ હોવાથી અજ્ઞાનનો વિરોધી છે. અજ્ઞાન ત્યાં રહી શકતું નથી. સત એટલે નિત્ય. તો જે નિત્ય છે તે ત્રણેય કાળમાં છે, એટલે કે એનો જન્મ મૃત્યુ નથી. એવું જે તત્વ છે તે બ્રહ્મ આત્મા એને સ્વ સ્વરૂપથી એ પામે છે. એટલે અમૃતત્વ આનશુહુ એટલે અમૃતત્વ પામે છે, એટલે કે એ સ્વ સ્વરૂપને પામે છે. આના વિશે કંઈક શ્રવણ કર્યું હોય, પ્રાથમિક માહિતી મેળવી હોય, પછી આપણે નિશ્ચય કરવાનો છે કે મારે આ જોઈએ છે કે નહીં. બરાબર ને? મારે આ જોઈએ છે કે નહીં એનો આપણે નિશ્ચય કરવાનો હોય. જેમ કે શરીરમાં અસુખ તો છે, કઈક તકલીફ તો છે, પણ મારે દવા લેવી છે કે નહીં એનો નિર્ણય મારે કરવાનો હોય. અને એ દવા લેવી છે તો આયુર્વેદિક લેવી છે કે એલોપેથી લેવી છે કે હોમિયોપેથી લેવી છે કે પછી નેચરોપેથી એની જાતે મટશે, એના પર ધ્યાન આપવું છે, એ આપણે નિશ્ચય કરવાનો હોય. એટલે કે યોગ્યતા જે ઉપાય બતાવ્યો હોય એની યોગ્યતા અયોગ્યતા વિશે આપણે વ્યવહારિક રીતે વિચાર કરવો જોઈએ. પણ ભવ રોગ થયો છે તો એ રોગને નું નિવારણ કરવા માટે દવા તો જોઈશે જ, દવા તો લેવી જ પડશે. અને એ દવા આપનાર છે ગુરુ, એ દવા આપનાર છે શાસ્ત્ર. એટલે પહેલા નિશ્ચય કરવો પડે આપણે કે આપણે કરવું છે કે નહીં. પ્રહલાદ ના પિતાજી હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન એના કહેલા બધા જ નિયમો, બધી શરતો પળાય એવું રૂપ લઈ અને પેલા થાંભલામાંથી બહાર આવ્યા અને હિરણ્યકશિપુને એમણે એની શરત પ્રમાણે માર્યો. પછી મારવાનો હોય એટલે ગુસ્સો તો ધારણ કરવો પડે. પણ શાસ્ત્ર એવું કે છે, વર્ણન કર્યું છે ત્યાં કે ભગવાન એટલા બધા ગુસ્સે થઈ ગયા કે પછી એમનો ગુસ્સો કાર્ય થઈ ગયા પછી પણ શમતો નહોતો. ત્યારે એ પ્રહલાદજીને લોકોએ વિનંતી કરી કે બીજા કોઈની હિંમત થઈ નહીં, લક્ષ્મીજીની હિંમત થઈ નહીં. એટલે પ્રહલાદજીને કહે છે કે તું તો ભક્ત છે અને ભગવાન ભક્ત વત્સલ છે, એ ઉપરાંત તું બાળક છે, એટલે બાળક હોય છે તું ભક્ત છે, એમને ખૂબ પ્રિય છે, એટલે તું જા અને ભગવાનને શાંત કર. અને પ્રહલાદ એના ખોળામાં બેસી ગયા અને ભગવાનનો ગુસ્સો શાંત થઈ ગયો અને ભગવાન એના પર ખૂબ પ્રસન્ન થયા. એટલે ભગવાન પ્રસન્ન થાય તો પછી વરદાન માંગવાનું તો કે, એટલે ભગવાને વરદાન માંગવાનું કહ્યું પ્રહલાદજીને. પ્રહલાદજીને કહે છે હું તારા પર બહુ પ્રસન્ન છું, એવું કર તું ચાલ મારી સાથે વૈકુંઠ. તો પ્રહલાદજી કે છે કે મારે તો અહીંયા બધી મારી મિત્ર મંડળી છે, એ મારી મિત્ર મંડળીને વિષ્ણુમાં સ્થિત કરવા માટે, વિષ્ણુ નામમાં સ્થિર કરવા માટે હું જે પ્રયત્ન કરી રહ્યો છું એ તો મારે ચાલુ રાખવાનો ને. તો ભગવાન કે છે એવું કર ને તું તારી મંડળી સાથે લઈને જા, જેને આવવું હોય મારી સાથે આપણી સાથે આવે, પણ આપણે વૈકુંઠ જઈએ. અને પ્રહલાદજી તો અત્યંત પ્રસન્ન થઈ ગયા
અને પછી બધાની પાસે દોડી દોડીને જવા માંડ્યા. પહેલા મિત્ર મંડળીઓ પાસે ગયા કે આપણે બધા વૈકુંઠ જઈએ, અને પછી વૈકુંઠ થી પાછા ના આવવાનું હોય અહીંયા. એટલે બધા લોકો કે છે કે ના ના, મારે તો મારા કુટુંબ સાથે રહેવું છે, મારા મા બાપનો હું પ્રિય પુત્ર છું, એટલે મારે તો એની સાથે રહેવું છે. કોઈ એમ કે મારે તો અધ્યયન કરવું છે અને મારે કોઈક મોટા વ્યક્તિ બનવું છે. કોઈ કે મારે તો લગ્ન કરવું છે અને મારું પોતાનું કુટુંબ કરવું છે. કોઈ મિત્ર મંડળી તૈયાર ના થઈ. એને થયું કઈ નહીં, ચાલો કઈક વડીલો તૈયાર થશે. એમના મા બાપને કહ્યું કે તમે ચાલો. તો એ કે છે કે ના ના, આ બાળકોનો કિલ્લોલ છોડીને અમે ક્યાં ત્યાં વૈકુંઠમાં આવીએ. એટલે એમણે પણ ના પાડી. એને થયું કઈ નહીં, વૃદ્ધો પાસે જઈએ. વૃદ્ધ કે છે કે અમે તો આખી જિંદગી અહીં જ રહેવા ટેવાયેલા, અને આ જે છોકરા છૈયા વાળું જે કુટુંબ છે, જે સગવડો છે, જે આનંદ છે, એ ત્યાં ના મળે. નિંદા કરવાની ના મળે ત્યાં, અને અમારે કરવી હોય તો શું કરીએ? એટલે એના કરતા અમે તો નથી આવવાના. અને પ્રહલાદજીને થયું કે અરે રે, જોયું, ભગવાન કહે છે કે હું તમને બધાને લઈ જાઉં, અને તોય કોઈએ આવવું નથી. તો આપણે આવા જ કંઈક છીએ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જઈએ. એટલે માતાજી કે અરે તમે આવો આવો, તમને હું વેદાંત ભણાવું. અને વેદાંત ભણી અને આત્મતત્વને જાણી અને તમે આ ભવરોગમાંથી મુક્ત થઈ શકશો. ફરીથી શરીર જ ધારણ કરવાનું નહીં થાય. પણ લોકો કે છે નાના, માંડ માંડ આ મનુષ્ય શરીર મળ્યું છે, 5 ઇન્દ્રિયો છે, પૈસા છે, સગવડ છે, ગુજરાત જેવું એકદમ ફળદ્રુપ એવો દેશ છે, એટલે વિષયોની તો અહીંયા ભરમાર છે. અમે તો આનંદ કરીશું, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. એટલે ઉપનિષદ આ અમૃતત્વ મોક્ષની પ્રાપ્તિ કરાવી આપવા તૈયાર છે, માર્ગદર્શન કરે છે, ગુરુ માધ્યમ બને છે. પરંતુ જે વિષયોમાં, જે સ્થૂળ સુખમાં આપણે જે મૂલ્ય મૂકી બેઠા છીએ, એ મૂલ્ય ઓછું થતું નથી. આપણે હંમેશા એની જ પાછળ દોડીએ જેના માટે આપણને મૂલ્ય હોય. લોકો, અમે બહુ ઘણા વર્ષો પહેલા અહીંયા તો ચરોતરમાં તો છોકરો ભણેલો હોય, પટેલ હોય, ભણેલો હોય, ખાલી બીકોમ થયો હોય, બીએ થયો હોય, બીએસસી થયો હોય, એવું કંઈક ભણેલો હોય કે એવું તેવું, તો એની પેલી પહેરામણી છે, એના માટે શું કે એને પૈઠણ કે, એ બહુ મળે. એટલે અમે એમ કહેતા, કોલેજમાં ભણાવતા હતા ત્યારે, કે તમે આ બીકોમ થવા આવ્યા છો એટલે અહીંયા એક પાટિયું લટકાવવા માટે કે હું પટેલ છું અને હું બીકોમ છું અને મને નોકરી મળેલી છે, એટલે 25 લાખ 50 લાખ એટલે વેચવાનો માલ બનીને ઊભા રહેવા માટે તૈયાર થઈ ગયેલા. તો આપણે પણ એમાં વેલ્યુ મૂકી છે કે આ જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ મને આનંદ આપનાર, મને સુખ આપનાર એવા એ ક્ષેત્ર છે.
અને એમાંથી જ મને આનંદ મળે છે, એમાંથી જ મને સુખ મળે છે. એવી એક ભ્રમણા લઈને ચાલ્યા છીએ. અને આ વિચારધારા અનંત જન્મોથી ચાલી આવેલી છે આપણી પાસે. એટલે એમાં ફેરફાર કરવા માટે બહુ આનાકાની થાય છે. કારણ કે તમે જોયું જ હશે કે શરૂઆતમાં આપણા ક્લાસમાં 50-60 લોકો આવતા. એ 40-50 લોકોમાંથી ધીરે ધીરે ઓછા થતા 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 હવે 5 થઈ ગયા. અને નવા ઉમેરાયા નહીં, કારણ કે જે જૂના સાંભળતા હતા એ પેલા ગુંગાએ ગોળ ખાધો જેવા હશે કદાચ, કે ગોળ તો ખાધો પણ પછી બોલે નહીં કશું. આજુબાજુના 10 લોકોને કહે નહીં, કરે એટલી મજા આવે છે, એટલું સરસ છે, એટલું સરસ છે, એવું ના કે. પોતે એનો આનંદ લઈ અને બેસી ગયા છે. એટલે મંડળનો વિસ્તાર થયો નથી. કઈ નહીં, બધી વાત તો જવા દો. અનંત ફળની પ્રાપ્તિનું જ્યાં સુધી મહાત્મ્ય ના સમજાય ત્યાં સુધી સઘન પ્રયત્ન પણ ના થાય. એટલે સઘન પ્રયત્ન કરવા માટે ભગવાને અર્જુનને કહ્યું કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ કુરુનંદન. હે કુરુનંદન, આ ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં તું નિશ્ચયાત્મક બુદ્ધિથી પ્રવેશ કર. નિશ્ચય કર કે અહીંયા તો લાભ જ લાભ જ લાભ જ છે. કારણ કે શાસ્ત્ર અને ગુરુ બંનેની જ્યારે સ્તુતિ કરે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે ભુક્તિ મુક્તિ પ્રદાતા ચ તદ્ગુરવે નમઃ. એ મુક્તિનો જ તમને પ્રાપ્ત કરાવે છે એવું નહીં, પણ ભોગ પણ પ્રાપ્ત કરાવે છે. ભોગ એટલે કે મારું 3 રૂમનું ઘર હોય તો 13 રૂમનું થઈ જાય એવો ભોગ પ્રાપ્ત કરાવે ના. સંતુષ્ટિ રૂપી, સંતોષ રૂપી ધનની પણ પ્રાપ્તિ અહીંયાથી થાય છે. એટલે વધારાનો વિશેષનો આકર્ષણ જ ના હોય તો પણ સુખ જ છે ને. તો એ તો આ શરીરમાં થતો ભોગ છે. શરીર સુખ સંતુષ્ટિથી, કરુણાથી, દાનથી, કોઈકને સહાયભૂત થવા માટે સહાનુભૂતિથી, એ બધા જો સદગુણો એ મારામાં આવે તો એ પણ ખરેખર તો સંપત્તિ છે. એટલે એ આ શરીરમાં, આ ભૂલોકમાં, આ સમાજમાં રહી અને સુખી રહેવાનો ઉપાય તમને એ તો આપે છે. એટલે ભુક્તિ મુક્તિ પ્રદાતા છે એ માત્ર કહેવા માટે નથી, સુખને માણવા માટે જેવી આપણી વ્યક્તિત્વ હોવું જોઈએ એવું થઈ જાય, વ્યક્તિત્વ થઈ જાય. અને ત્યાર પછી એનાથી આગળ જઈએ ત્યારે મુક્તિનો વારો આવે અને એ જન્મ મરણના બંધનમાંથી આત્યંતિક મુક્તિની વાત કરે છે ભગવાન. એટલે આ આત્યંતિક મુક્તિનું મૂલ્ય જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલા માટે અહીંયા કહ્યું કે અમૃતત્વમ. તો અમૃતત્વમનો અર્થ શું થાય? તો કે છે અવિદ્યાદિ મરણ ભાવ રાહિત્યમ. અવિદ્યા અને મરણ, અવિદ્યા પણ મૃત્યુ જેટલું જ વિનાશક છે, અને આ શરીરનું મૃત્યુ બંને. તો અવિદ્યા આદિ મરણ ભાવ, મરણનો જે ભાવ છે, મરણનું જે અસ્તિત્વ છે એનું રાહિત્યમ, એ ના હોય, એને અમૃતત્વ કહેવાય.
અને આનશુહુ એટલે પ્રાપ્તાહા એટલે એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? ત્યાગેન એકેન, ત્યાગેન ત્યાગ વડે. શું ત્યાગ કરવાનું છે? કારણ કે આપણે કોઈ પણ નો પહેલા ચીટફંડ વાળા બહુ આવતા હતા. ચીટફંડ એવું એનું નામ જ ચીટફંડ રહેતું. એટલે દર મહિને 100 રૂપિયા આપવાના કે 200 રૂપિયા આપવાના, એવું 2, 3, 4 મહિના પૈસા આપવાના, 100, 200, 200 રૂપિયા. અને પછી એમ કે દર મહિને લોટરી ત્યાં આગળ એક લોટરી નીકળશે અને એ લોટરીમાં કોઈકને સાયકલ મળે, કોઈકને સ્કૂટર મળે, કોઈકને મિક્સર મળે, એવું બધી એમણે 10 આઈટમ રાખી હોય. એટલે કોઈકને કંઈક ને કંઈક મળે. તો આપણે તો 100 રૂપિયા કે 200 રૂપિયા આપ્યા હોય અને બીજા મહિને આપણને સાયકલ મળે, એટલે આપણે તો બધા પૈસા વસૂલ થઈ ગયા કહેવાય એમ. એટલે એવી રીતે આકર્ષતા. અને એવા બહુ લોકો ભેગા થાય, કારણ કે જ્યાં શું કહેવાય, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. એટલે ત્યાં બહુ લોકો ભેગા થાય, બહુ લોકો એમાં જોડાય અને બધાય 100, 200, 200 રૂપિયા આપે. એવા 200-500 રૂપિયા લોકોના 200-500 રૂપિયા લઈ, એટલે કે 200-200 રૂપિયા લઈ અને પછી એ ચીટ ફંડ વાળો રાતોરાત આપણા શહેરમાંથી જતો રહે. એનું કોઈ સરનામું હોય નહીં. તો આવા બધા હોય. એટલે ત્યાગે ન, શું ત્યાગ કરવાનો છે? કારણ કે આપણે તો 200 રૂપિયા આપીએ તો શું મળશે એવું પૂછીએ ને, લાભ શું? બરાબર. આ કે છે કે તમને તો અમૃતત્વનો, અમરતાનો લાભ. ઠીક છે, અમરતાનો લાભ તો જોઈએ છે અમારે, પણ એના માટે આપવું શું પડશે? કોન્ટ્રીબ્યુશન તો હોય ને, કંઈક ને કંઈક તો આપવું પડે. તો એ કે છે કે ત્યાગ કરવો પડશે. ત્યાગ એ શરત છે. ત્યાગ કરશો તો આ અમૃતત્વની પ્રાપ્તિ થશે. તો શેનો ત્યાગ કરવાનો? અહીંયા કહે છે નિખિલ શ્રૌત સ્માર્ત કર્મ પરિત્યાગેન પરમહંસ આશ્રમ રૂપેણ ત્યાગ. ત્યાગ શું કરવાનો? તો કે છે બધા જ શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મનો ત્યાગ કરવાનો. એટલે કે બધા કર્મોનો ત્યાગ કરવાનો. બરાબર, બધા જ કર્મોનો ત્યાગ. શ્રૌત કર્મ એટલે વેદમાં જે કહ્યા છે એવા યજ્ઞાદિ કર્મ કે જેનું મુખ્ય આકર્ષણ લોકો માટે સ્વર્ગ હતું. બાકીના અહીંયા ભૂલોક ઉપર ની ઈચ્છાઓ તો પૂરી થાય યજ્ઞાદિ કરવાથી. જેમ કે પર્જન્ય યજ્ઞ કરે એટલે વરસાદ પડે, ને લક્ષ્મી યાગ કરે એટલે લક્ષ્મી મળે, ને નવચંડી કરે એટલે શક્તિ માતા એ પ્રસન્ન થાય અને જે અવરોધો આવતા હોય પ્રગતિમાં એનું નિવારણ થાય. એવી રીતે નવગ્રહ યાગ કરે એટલે નવગ્રહની સ્થાપના કરી અને પછી યજ્ઞ કરે. અને એમાં આપણી જન્મ કુંડળીમાં જે ગ્રહ નબળો હોય, અંતરાય રૂપ કાર્ય કરતો હોય, એને ઉદ્દેશી અને એ યજ્ઞ કર્મ કરવામાં આવે. અને એ જે હોય, એ શનિ દેવતા હોય કે રાહુ હોય કે કેતુ હોય કે મંગળ હોય, એ દેવતા એ પ્રસન્ન થાય અને એ આપણા જીવનમાં આવતી અડચણોને એ પાછી ખેંચી લે. એટલે નવગ્રહ યાગ પણ થતો. આવા બધા યાગ થતા અને સાથે સાથે ત્યાં પણ ફળ મળે. અને સાથે સાથે ઘણા બધાને જેને આ અગ્નિહોત્ર વગેરે હતું, તો અગ્નિહોત્ર, જ્યોતિષ્ટોમ યજ્ઞ,
પછી કઠોપનિષદમાં કઠોપનિષદમાં પણ યજ્ઞ કરેલો. કયો યજ્ઞ? વાજસ્રવસ, એને યજ્ઞ કરેલો, અને એ યજ્ઞમાં બધું જ દાન કરી દેવાનું હોય છે. તો એ યજ્ઞ એમણે કરેલો. આ યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિ થાય. એટલે સ્વર્ગ પ્રાપ્તિનું આકર્ષણ પણ બહુ હતું, કારણ કે લોકો દાન, પુણ્ય, સત્કર્મ બધું એટલે જ કરતા હતા કે એમને સ્વર્ગમાં જવું હતું. પણ સ્વર્ગમાં જવાથી તો મુક્તિ નથી મળતી. સ્વર્ગમાં એક વખત જાઓ એટલે 71 ચતુર્યુગ સુધી તમને સ્વર્ગમાં રહેવા મળે. પછી તો સ્વર્ગનો વિનાશ થાય. બરાબર, મહાપ્રલય થાય ત્યારે તો સ્વર્ગનો વિનાશ થાય. તમને ક્યાં સુધી રહેવા મળે? જ્યાં સુધી તમારા પુણ્યનો પરિપાક હોય ત્યાં સુધી. અને પછી સ્વર્ગમાંથી પણ પાછું ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. તો આ શ્રૌત કર્મ છે, એનું મહત્વ હતું સ્વર્ગ ગમન માટે. સ્માર્ત કર્મ છે, એટલે કે જે પુરાણોક્ત વિધિ વગેરે છે, પૂજા વિધિ, એ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ લોકમાં, અને એનો પરિત્યાગ કરવાનો છે, એનો ત્યાગ કરવાનો છે. હવે આ જે લોકોને, જે સાધકોને ઉદ્દેશીને કહેવામાં આવતું હતું, ત્યારે વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા બહુ કડક હતી. અને એટલે પોતે ગૃહસ્થાશ્રમમાં હોય તો કર્મ છોડી ના શકે. કર્મ છોડવાનું વિધાન નહોતું ત્યાં, એટલે તે કર્મ ના છોડી શકે. તો એના માટે એને શું કરવું પડે? પરમહંસ આશ્રમ રૂપેણ, એટલે એને ગૃહસ્થાશ્રમ છોડવો પડે. આશ્રમમાં રહીને કર્મ છોડી ના શકાય. એ સ્ટિપ્યુલેશન તો હતું જ, વેદનો એક આગ્રહ તો હતો જ, વિધિ તો હતી, પણ સાથે સાથે સામાજિક નિયંત્રણો પણ હતા. એટલે એ વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં રહી અને કર્મ ના કરવાનું નિશ્ચય ના કરી શકે, ગમે તેવું મોટું ફળ હોય તો પણ. અને એટલે એને શું કરવું પડે? બધા જ કર્મોનો ત્યાગ કરી અને આશ્રમ રૂપેણ, પરમહંસ આશ્રમ રૂપેણ એને રહેવું પડે, તો પછી ત્યાગ થાય. એટલે અહીંયા કર્મનો ત્યાગ કરવાનું કહ્યું. એટલે કે આ જે ફળ કહ્યું કે ભાઈ મુક્તિ મળશે, પણ એ મુક્તિ માટેના શરતો શું? તો એટલા માટે કહ્યું, હવે પહેલી લીટી જોઈએ. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. બધા જ તૃતીય વિભક્તિ છે, એટલે સાધન, કરણાર્થે, કરણ સાધન. તો કર્મ નામના સાધનથી પણ આ અમૃતત્વની પ્રાપ્તિ થશે નહીં. એટલે કે કર્મ કરવું કેટલું બધું ખરેખર તો કઠિન હતા. પહેલા તો 1 મહિનો ચાલે એવા યજ્ઞો થતા, 1 વર્ષ ચાલે એવો યજ્ઞ વિશ્વામિત્રજીએ કરેલો. એમ આખા વર્ષ ચાલે એવા. અને ગુરુજી કે, સ્વામીજી તો કે છે કે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કોઈકે શરૂ કર્યો. અને એ 1000 વર્ષ સુધી યજ્ઞ કરે, કારણ કે તે વખતે ઉંમર હતી 1 લાખ વર્ષ. સત્યયુગમાં ઉંમર હતી, લોકોની સામાન્ય ઉંમર હતી 1 લાખ વર્ષ.
એવું પેલા મહારાજજી કહે છે કે સતયુગમાં 1 લાખ વર્ષ, પછી ત્રેતાયુગમાં 10,000 વર્ષ, પછી દ્વાપર યુગમાં 1,000 વર્ષ અને કળિયુગમાં 100 વર્ષ. એક મીંડું ઓછું થતું ગયું છે એમ કહે છે પુરાણ. તો એવા મોટા મોટા સત્રાંત યજ્ઞ કરતા, સહસ્ર સત્રાંત યજ્ઞ, તો એવા યજ્ઞ કરે અને ફળ રૂપે એમને માત્ર મળે સ્વર્ગ. એ પણ દયાનંદ સ્વામીજી એનું સુંદર લાંબુ વર્ણન કરે, પણ આપણને ખબર છે કે કોઈ પણ કર્મ કરીએ એટલે કર્મનો સંકલ્પ કરવો પડે, સંકલ્પ કરીને દ્રવ્ય ભેગા કરવા પડે, દ્રવ્ય ભેગા કરી અને પુરોહિતને લાવવો પડે, પુરોહિતે યજ્ઞવેદી વગેરે બનાવી અને વિધિ કરવી પડે, વિધિમાં મંત્રો બોલવા પડે. આ બધું જ કરવા માટે યજમાન અને પુરોહિત બંનેની પૂર્ણ શ્રદ્ધા જોઈએ, બધાનું પૂર્ણ શુદ્ધ હોવું જોઈએ, બધું પૂર્ણ શુદ્ધ હોવું જોઈએ. અને એટલે સૌથી પહેલામાં પહેલું ધન શુદ્ધ હોવું જોઈએ. જે ધનથી દ્રવ્યો ખરીદાય, જે ધન આ યજ્ઞ કાર્યમાં વપરાય, એ ધનની શુદ્ધિ હોવી જોઈએ. પછી એનાથી ખરીદેલા દ્રવ્યો એકદમ શુદ્ધ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. એ પેલા મંત્રોચ્ચાર જે છે એ એકદમ બિલકુલ ભૂલ વગરના હોવા જોઈએ. બંને જણની શ્રદ્ધા 100% હોવી જોઈએ કે હું જે સંકલ્પ સાથે આ કાર્ય કરું છું તે સંકલ્પ મારો પૂરો થશે જ, મને આ ફળ મળશે જ, એવી એની બંનેની શ્રદ્ધા હોય. વગેરે કેટલા બધા તો છે. અને છેલ્લે દક્ષિણા. આ બધું થઈ અને પછી એને પર્યાપ્ત દક્ષિણા આપવી પડે. આ બધું બરાબર થાય તો એ યજ્ઞનું ફળ મળે, નહીં તો એ યજ્ઞ કરેલું જે કંઈ પરિશ્રમ છે એ નકામો જાય. આમ કર્મ કરવું કંઈ સહેલું નથી, પણ એમાં જ બધાઓની બુદ્ધિ ચોંટી ગયેલી હતી. એટલે તો હવે આ કર્મ કેમ કરતા હતા લોકો? કર્મ એક સાધન હતું. કયું સાધન હતું? એ પહેલી વાત તો એ કે એ સુખ સલામતી પ્રાપ્ત કરવા માટેના સાધન રૂપ હતું. સુખ અને સલામતી ને પ્રાપ્ત કરવા માટેના સાધન રૂપ કર્મ. તો સુખ તો બધાને જોઈએ છે, સલામતી બધાને જોઈએ છે. એટલે સુખ સલામતી કેવી રીતે મળે? તો સુખના સાધનો જોઈએ. સુખના સાધનો માટે શું જોઈએ? અર્થ જોઈએ. એટલે અર્થ અને કામ. અર્થ એટલે પૈસા વગેરે, સંપત્તિ. અને એ સંપત્તિનો ઉપયોગ કરી અને સુખ સલામતીના સાધનો ભેગા કરવા, પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, એ કામ. અને આ બધું જ વિહિત માર્ગે, એટલે કે શાસ્ત્ર સંમત માર્ગે, શુદ્ધ માર્ગે એ બધું થવું જોઈએ. એટલે ધર્મ. તો ધર્મ, અર્થ, કામ, 3 જે પહેલા પુરુષાર્થ છે, એ પુરુષાર્થ આપણો પીછો છોડતા હોતા નથી. કારણ કે બધા જ જીવને સુખી થવું છે, બધા જ જીવને સલામતી જોઈએ છે, અને બધા જ મનુષ્યોને સદગતિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. એટલે કર્મ કરી અને ધર્મ, અર્થ, કામ પુરુષાર્થમાંથી વ્યક્તિ નિવૃત્ત થવા માટે તૈયાર હોતો નથી. કારણ કે એને ઇન્સિક્યોરિટી લાગે કે આપણે આ કહે છે એ બોટમાં બેસી તો જઈએ,
પણ એ બોટ સામે કિનારે પહોંચાડશે કે વચમાં જ ડૂબી જશે એની મને હજુ ખાતરી નથી. આ કિનારે તો સુખ સમૃદ્ધિ બધું છે જ, ઘર છે, કુટુંબ છે, વ્યક્તિઓ છે, સગા સંબંધીઓ છે, પ્રતિષ્ઠા છે, અહીંયા તો બધું છે જ. એ બધું છોડી અને જો હું આ બોટમાં બેસી જાઉં અને એ બોટ વચ્ચે ડૂબી જાય તો ના હું તો અહીંનો રહું કે ના ત્યાં પહોંચું. એટલે આ ધર્મ અર્થ કામની જે ઈચ્છા છે એ સામાન્ય વ્યક્તિઓ સહજતાથી સરળ રીતે છોડી શકતા નથી. તો એ ધર્માર્થ કામ, સુખ સલામતી, સુખ શેમાં લાગે છે? તો અનંત કાળનું આપણો સ્વભાવ છે, અનંત કાળનો આપણો અનુભવ છે, અનંત જન્મોનો પણ અનુભવ છે કે સુખ એ બહાર રહેલા પદાર્થોમાંથી મળે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું નિર્માણ ભગવાને આ મનુષ્યને, આ જીવોને સુખ અને સલામતી પૂરી પાડવા માટે જ કર્યું છે. ભગવાને આ બધું અમારી રચના કેમ કરી છે, નિર્માણ કેમ કર્યું છે? ભોગ માટે, અમારા ભોગ માટે. અને એના માટે સાધનો આપ્યા છે, બહિર્મુખી ઇન્દ્રિયો આપી છે, પરાંચિખાની. એ બહિર્મુખી ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એમાંથી હું મને ઈચ્છા હોય એ પ્રમાણેનો ભોગ કરી અને સુખી થઈ શકું, સલામત થઈ શકું. આ ઓરિએન્ટેશન, આ એક ખોટો ખ્યાલ, આ ભ્રમ એ અનંત કાળથી આ મન, આ જીવ પોતાની સાથે લઈને આવે છે. એટલે એ કર્મમાંથી મુક્ત થવા માટે બહુ સહેલાઈથી તૈયાર થતો નથી, કારણ કે ઇન્દ્રિય ભોગમાં એને અત્યંત આસક્તિ છે. એના વગર બીજું સુખ જ શું હોય? જો ઇન્દ્રિયોનું સુખ ના હોય તો બીજું સુખ જ શું હોય? એટલે ઇન્દ્રિય સિવાયનું બીજું કંઈક સુખ હોય એવી કલ્પના પણ નથી. માટે એ શું થાય તો એ કે છે કે ધર્મ અર્થ કામ, સુખાર્થે ધન અને એને સુખ પ્રાપ્ત કરવા માટેના સાધનો. પછી અર્થ અને કામ, એને ખબર નથી કે આ અર્થ અને કામ તો એને ઓલરેડી કમાયેલા છે, એ જ એને મળે છે. પોતાની જ એફડી પોતે વાપરવાની છે. હવે તો આ જન્મે કશું કરવાથી નથી મળતા, એક લઈને આવેલું છે. પ્રારબ્ધમાં સુખ અને દુઃખ અનુભવના કારણો એ લઈને આવેલો છે. એટલે આપણે વિચાર કરીએ કે આપણે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એવી ઈચ્છા અહીંયા કોઈ ગુરુજી નહોતા ત્યારે પણ કરેલી. આપણે તો આપણા જીવનમાં મસ્ત હતા. હા, નૈતિકતા હોઈ શકે, પણ બ્રહ્મ વિદ્યા હોય, બ્રહ્મ વિદ્યા જેવું કંઈક છે અને એનાથી આત્યંતિક મુક્તિ થાય એવી કઈ ખબર નહોતી. પણ પ્રારબ્ધમાં આપણે એ લઈને આવેલા છીએ. એટલે આપણને એવા ગુરુનો ભેટો થયો, આપણને ત્યાં જવા માટેનું કોઈકનું પણ માર્ગદર્શન મળ્યું. અને ગયા પછી આત્મકૃપા જરૂરી, પણ એ મેળવવા માટે આપણે શું કર્યું? કંઈ નથી કર્યું. આપણે કંઈ નથી કર્યું. અમુક કુટુંબમાં જ્યાં સુખ સમૃદ્ધિ અનુકૂળતા હતી
એ કુટુંબમાં જન્મ લેવા માટે આપણે શું કર્યું? કઈ નથી કર્યું. આ પાંચે પાંચ ઇન્દ્રિયો વ્યવસ્થિત કામ કરતી હોય એ મેળવવા માટે આપણે શું કર્યું? કઈ નથી કર્યું. કારણ કે આપણે આંધળા, કાણા, બેરા ગમે તેવા જન્મી શક્યા હોત, પણ એવું ના થયું. તો આ જે સુખના સાધનો છે, એ સુખના સાધનો તો મને મારા પૂર્વ કર્મના ફળ રૂપે મળેલા છે. મેં અહીંયા કઈ નથી કર્યું. અર્થ અને કામ, સુખ અને દુઃખ એ તો આપણે જ કમાયેલા પૂર્વના પુણ્ય અને પાપને વાપરવા માટેનું આ શરીર છે, આ સ્થાન છે. પણ એના જ માટે આ મનુષ્ય દોડ દોડ કરે છે, અર્થ કામ માટે. અને એનાથી વિરુદ્ધ દાખલા આપણને મળી રહે છે કે જે એક સાથે 25 છોકરાઓ ડોક્ટર થયા, બરાબર, સર્જન થયા કે ફિઝિશિયન થયા, જે થયા તે, પણ એ 25 એક સરખું કમાય છે? કેટલાક લોકોને તો પછી પોતાના સ્ટેટસથી નીચે ઉતરવું પડે છે અને જનરલ પ્રેક્ટિસ કરે. અને જનરલ પ્રેક્ટિશનરને ત્યાં પણ બહુ લોકો ના જતા હોય એવું બને. જ્યારે કોઈક લાખોપતિ બની જાય, કરોડપતિ બને, એમાંનો જ એ જ ક્લાસમેટ બધા, પણ તોય એ પૂર્વના પુણ્યના પ્રતાપે જ બધું પ્રાપ્ત થાય છે. એટલે કર્મથી એ ધર્મ પુરુષાર્થનો પ્રયોગ કરે, સ્વર્ગાદી પ્રાપ્તિ અથવા અર્થ કામ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, મોક્ષ પ્રાપ્ત એટલે કે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે. બરાબર. તો અહીંયા આ જે ઈચ્છાઓ હોય છે, એ ઈચ્છાઓને આપણા શાસ્ત્રએ 3માં વહેંચી છે, 3 વિભાગમાં: પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. બરાબર. એટલે કે પુત્ર પણ ખરેખર તો આ શરીરની ગતિ કરવા માટે પુત્ર છે, પણ એ મનોરંજન છે. પુત્ર અને કુટુંબ હોવું એ મનોરંજન છે, મનને આનંદ આપે છે. કારણ કે એટલે પેલા જે લગ્ન નથી થતા એ બધાને ડિપ્રેશન થાય ને કંઈક થાય. કેમ? કારણ કે હું એકલો, એ વિચાર એને ખાઈ જાય. પણ કુટુંબ છે એ આનંદનું સાધન છે, મનોરંજનનું સાધન છે. તો એ કુટુંબ એ પુત્રેષણા છે. પુત્રેષણાની સાથે સાથે સંબંધો પણ લઈ શકાય. એટલે કે મારે મોટું મિત્ર વર્તુળ છે, મોટું કુટુંબ છે, ઘણા બધા સંબંધીઓ છે, ઘણા શુભેચ્છકો છે, એટલે આનંદ છે, એમાં લોકોને સુખ લાગે. પછી છે વિત્તેષણા, એટલે ધનની ઈચ્છા. અને કુટુંબ હોય એટલે ધન તો જોઈએ, પુત્ર હોય એટલે ધન તો જોઈએ, એટલે વિત્તેષણા. અને છેલ્લી છે લોકેષણા. લોકેષણામાં 2 મત છે. એક છે આ ભૂલોકમાં યશ કીર્તિ પ્રાપ્ત કરવી, એની પણ ઈચ્છા હોય છે, અને લોકો એના માટે ખૂબ બધું કરે છે. સારું કાળું ધોળું બધું જે કંઈ કરવું પડે એ કરે, પણ કીર્તિ મેળવવા માટે પ્રયત્ન કરે. એટલે આ ભૂલોકમાં કીર્તિ મેળવવી એને પણ લોકેષણા કહેવાય, અને અન્ય લોકની પ્રાપ્તિ કરવી એને પણ લોકેષણા કહેવાય. તો આ પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા એ 3 પરિબળ છે
જે વ્યક્તિને કર્મ કરવા માટે પ્રેરક બળ છે. આવું કંઈક એને કરવું છે, કમાવું છે, એટલે કર્મ કરે. તો શાસ્ત્ર કહે છે કે તું આ ત્રણે ત્રણ એષણાઓને, ઈચ્છાઓને પૂરી કરવા માટે જે કંઈ કર્મ કરીશ એનાથી તને જે પ્રાપ્ત થશે એ આ ભૂલોક અંતર્ગત હશે, એટલે કે એ અંતવાન હશે. અંતવાન સાધનથી જે પ્રાપ્ત થાય તે અંતવાન જ હોય. તો અંતવાન સાધન કયું છે? કર્મ. એ કર્મથી જે કંઈ પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય સુખ રૂપે વપરાઈ જાય પછી કઈ રહે નહીં બાકી. અંતવાન છે એટલે અહીં કમાયેલું અહીં જ ખર્ચાઈ જાય. અહીં એટલે આ શરીરથી. એ પછી આ શરીર હોય કે આના પછીનું કે એના પછીનું કે એના પછીનું, કોઈ પણ શરીર હોય, પણ આ શરીરથી કરેલું જે છે કર્મ એ આ શરીરના સુખ સમૃદ્ધિ માટે જ વપરાઈ જાય. તો કર્મથી જે પ્રાપ્ત થાય, કર્મ અંતવાન છે અને એટલે કર્મથી પ્રાપ્ત થતું ફળ પણ અંતવાન રહેવાનું, એટલે એ પણ અનંત ફળ હોઈ શકે નહીં. તો કર્મથી જે અંતવાન છે એનાથી બ્રહ્મ જે અનંત છે એની પ્રાપ્તિ ના થઈ શકે. બ્રહ્મ ઇન્દ્રિયાતીત છે અને કર્મ કરવા માટે વ્યક્તિને ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરવો પડે અને 5 ઇન્દ્રિયો સિવાય બીજું કોઈ સાધન નથી. હા, મન બુદ્ધિ છે, પણ એ મન બુદ્ધિ પણ ઇન્દ્રિયોના જ ગ્રુપમાં ભળી ગયેલા છે. એટલે મને મન થાય છે ભોગ કરવાનું અને મારું બુદ્ધિ નિશ્ચય કરે છે કે આ ભોગ મને આ રીતે પ્રાપ્ત થશે અને એ પ્રમાણે એ વ્યવહાર કરે છે. એટલે કર્મથી કદી અનંતની પ્રાપ્તિ ના થાય. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અર્થ છે એ શરીરને સુખમાં રાખવાના સાધનનું હેતુ છે. કામ છે એના દ્વારા પુત્ર પ્રાપ્તિ, મનોરંજન થાય, મનને આનંદ આપે. અને ધર્મ છે એ યશ, કીર્તિ અથવા સ્વર્ગાદી લોક પ્રાપ્તિનો હેતુ છે. આમ ધર્મ, અર્થ, કામ ત્રણે ત્રણ કર્મના અંતર્ગત જ આવે. અને એટલે અહીંયા કહ્યું કે શ્રૌત કર્મ હોય કે સ્માર્ત કર્મ હોય કે પછી લૌકિક કર્મ હોય. શાસ્ત્ર તો લૌકિક કર્મની વાત જ નહીં કરે, પણ લૌકિક કર્મને પણ આપણે સમજવું જોઈએ. તો એ લૌકિક કર્મ હોય, કારણ કે કર્તવ્ય કર્મ તો તમારા ધંધા માટે હોય છે, કુટુંબ માટે હોય છે, રાષ્ટ્ર માટે હોય છે, સમાજ માટે હોય છે, પર્યાવરણ માટે હોય, એટલે કે પંચમહાભૂત માટે હોય. એ તો કર્તવ્ય કર્મ છે બધા. તો એ કર્મ ગમે તે કર્મ કરો એનાથી માત્ર પુણ્ય પ્રાપ્તિ કે પાપની પ્રાપ્તિ થઈ શકે અને એ દ્રષ્ટ અને અદ્રષ્ટ ફળ રૂપે આ શરીર દ્વારા જ ભોગવવાના થાય. એટલે કર્મની મર્યાદા છે કે એ અનંત ફળ આપી શકે નહીં. અચ્છા, છેલ્લી વાત કે કર્મ જ્યારે કરીએ ત્યારે અહંકારને આપણે આગળ રાખવો પડે છે, અગ્રેસર કરવો પડે. કારણ કે નાની પૂજા કરીએ તોય આપણે સંકલ્પ કરીએ છીએ કે અહમ ગણેશ પૂજામ કરીશું, બરાબર, અમે ગણેશ પૂજા કરીશું, તો એ સંકલ્પ કરવો પડે. એટલે એ અહંકાર ત્યાં સાબુત રહે છે.
જ્યારે બ્રહ્મ છે એ અહંકાર નિવૃત્તિ માંગે છે. યેન ત્યજસી તત્યજ. પેલો કચ્છ અને બૃહસ્પતિનો સંવાદ છે. કચ્છ કે છે કે મેં તો શરીર ત્યાગ્યું, મેં પહેલા કુટુંબ ત્યાગ્યું, મેં ભોગ ત્યાગ્યા, મેં આ વસ્ત્રોનો ત્યાગ કર્યો, મેં ઘરનો ત્યાગ કર્યો, ભોગનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો, પ્રાણાયામ કરી અને પ્રાણને પણ રૂંધ્યા, પણ તો પણ મને આ બ્રહ્મની પ્રાપ્તિ નથી થઈ. તો હે ગુરુજી, હવે શું કરું? હવે તો હું આ શરીર ત્યાગી દઉં, કારણ કે આ એક જ આ શરીર જે છે, બેર બોડી, એ જ મારી પાસે રહ્યું છે. તો ગુરુજી કહે છે કે ના ના, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર નહીં હોય તો તને આ પ્રાપ્ત જ નહીં થાય. એટલે શરીરનો ત્યાગ ના કરાય. તો શેનો ત્યાગ કરાય? તો એ કહે છે, તું મને કહી રહ્યો છે કે મેં ઘર છોડ્યું, મેં વસ્ત્ર છોડ્યા, મેં ભોગ છોડ્યા, એ બધું મેં કર્યું. એ જે મેં છે એનો તું ત્યાગ કર. એટલે કે અહંકારનો ત્યાગ કર. યેન ત્યજસી તત્યજ. એટલે ત્યાગ કરનાર હું, એવી પણ જ્યાં સુધી સૂક્ષ્મ બુદ્ધિ પણ રહે ત્યાં સુધી બ્રહ્મ પ્રાપ્તિ નથી. એટલે કર્મ છે એમાં તો હું બુદ્ધિ રાખવાની હોય, અને બ્રહ્મ પ્રાપ્તિ છે એ હું બુદ્ધિને શરણાગત કર્યા વગર પ્રાપ્ત થતી નથી. એટલે આ હું બુદ્ધિનો ત્યાગ કરવો પડે. માટે ન કર્મણા, કર્મથી એ પ્રાપ્ત થઈ શકે નહીં. ન પ્રજયા, પ્રજાથી પણ પ્રાપ્ત થાય નહીં. એટલે કે મારો પુત્ર છે એટલે મને આ મોક્ષ મળશે એવું પણ બને નહીં. એટલે સંતતિ, મનોરંજન, મનથી પણ એ પ્રાપ્ત થઈ શકે નહીં. ન મનસા મનુતે, અથવા ન તત્ર વાગ ગચ્છતિ ન મનઃ, એવું પણ બીજું ઉપનિષદ કહે છે. એટલે એ વાક મનથી પર છે એવું જે તત્વ છે, એ તત્વની પ્રાપ્તિ એ મનથી ના થાય. તો પછી મન એવ મનુષ્ય નહીં, તો પછી મનસા એવ ઇદમ આપતવ્યમ, એનું શું? એ પણ ઉપનિષદ કે છે. એટલે અમુક પ્રકારે સુસંસ્કૃત થયેલું મન છે એ મનની વૃત્તિઓથી, એટલે કે બ્રહ્માકાર વૃત્તિની, બ્રહ્મનું નિધિધ્યાસન કરીને બ્રહ્માકાર વૃત્તિ ઉપર જ્યારે એકાગ્ર બુદ્ધિ થાય ત્યારે જે પ્રાપ્ત થાય એ બ્રહ્મ છે. એટલે સામાન્ય મનથી જે મનોરંજન કરવા માટે પ્રવૃત્ત છે, આનંદ છે, એને લાલાયિત છે, એવા મનથી એ પ્રાપ્ત ના થાય. એટલે ન પ્રજયા અને ન ધનેન. એટલે કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી પણ નહીં, પણ આ બધાના ત્યાગથી અમૃતત્વની પ્રાપ્તિ થાય. હવે ત્યાગ શેનો કરવાનો છે? આ ત્રણ કહ્યું, ના ના તો કહ્યું, પણ એ ત્યાગ શેનો કરવાનો છે? એ ત્યાગની વાત આપણે હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.